જો કોઈના દાંત વધારે પડતા વાંકા ચૂકા હોય અને એમને બ્રેસિસ ના કરાવવા હોય તો શું ઓપ્શન અવેલેબલ હોય? ક્લિયર અલાઇનર એક ઓપ્શન છે. ઘણીવાર એવું થતું હોય કે આપણે બહાર જઈએ તો અલાઇનર્સને ઘરે ભૂલી ગયા કે તો પિકનિકમાં ફરવા ગયા અને હું ત્યાં જ ભૂલીને આવી ગઈ. એક છોકરો આવ્યો તો એણે કીધું હતું કે સર હું મારા સ્ટડી ટેબલ પર અલાઇનર મૂકીને ગયો હતો, કામવાળા આંટી આવ્યા, એ રૂમની સફાઈ કરીને ગયા અને મારા અલાઇનર નથી મળતા. હવે કોઈ પેશન્ટ એનઆરઆઈ આવે છે તમારી પાસે અને એમને જો ઇમ્પ્લાન્ટ કરાવવા છે અને શોર્ટ ટાઈમ માટે આવતા હોય તો તમે શું સજેસ્ટ કરો? જો કોઈ એનઆરઆઈ મિત્ર મહિના કે 1.5 મહિનાનો સમય લઈને જ આવતા હોય અને એમને ઇમ્પ્લાન્ટ કરાવવા હોય તો એ ટોટલી શક્ય છે. રૂટ કેનાલ કર્યા પછી કમ્પલસરી છે કે કેપ લગાવવી જ પડે આપણે? તમારા ડેન્ટિસ્ટ તમારા દાંતને ચેક કર્યા પછી કેટલા સપોર્ટની જરૂર છે, કેટલી સ્ટ્રેન્થની જરૂર છે એ જોયા પછી તમને સજેશન આપી શકે છે કે તમારા દાંતને કેપ કરવી કે ના કરવી. કેમ છો ફ્રેન્ડ્સ? આજે આપણી સાથે અવેલેબલ છે ડૉક્ટર કેવલ પટેલ, જેઓ એમની અવિરત સેવાનો લાભ છેલ્લા 10 વર્ષ કરતાં પણ વધારે સમયથી આપી રહ્યા છે. એ બાય પ્રોફેશન ઓર્થોડોન્ટિસ્ટ છે અને એમની હોબી છે લોકોની સ્માઇલ ઇમ્પ્રૂવ કરવી. આ જ ઉદ્દેશથી જેકે ડેન્ટલ હોસ્પિટલ ઓર્થોડોન્ટિક એન્ડ ઇમ્પ્લાન્ટ સેન્ટરની શરૂઆત થયેલી, જેનો લાભ ગાંધીનગર, ચાંદખેડા, મોટેરા, સાબરમતી અને વિશેષ રૂપથી એનઆરઆઈ મિત્રોએ લીધેલો છે. એમનું ક્લિનિક મોડર્ન ઇક્વિપમેન્ટથી સજ્જ છે. અહીંયા તમને 3D પ્રિન્ટર, 3D ઇન્ટ્રાઓરલ સ્કેનર અને ઇન હાઉસ અલાઇનર્સ મેન્યુફેક્ચરિંગ યુનિટ જોવા મળશે, જેનાથી તમને ફક્ત 2 જ દિવસમાં અલાઇનર્સ મળી શકશે. 3D ઇન્ટ્રાઓરલ સ્કેનરથી જે કેપનું માપ લઈએ છીએ એ બહુ જ ઇઝીલી, કમ્ફર્ટેબલી અને અક્યુરેટલી લઈ શકાશે. તો આજે આપણે ડેન્ટલ અવેરનેસ માટે તો ડૉક્ટર કેવલ સાથે ઇન્ટરેક્શન કરીએ. વેલકમ ડૉક્ટર કેવલ પટેલ ટુ ધ પોડકાસ્ટ. થેન્ક યુ સો મચ. સૌથી પહેલાં આપણે જાણીએ કે ઓર્થોડોન્ટિસ્ટ કોણ છે અને ડેન્ટિસ્ટ અને ઓર્થોડોન્ટિસ્ટ વચ્ચે શું તફાવત છે? કરિક્યુલમ પ્રમાણે જ્યારે કોઈ સ્ટુડન્ટ 5 વર્ષનો કોર્સ કમ્પ્લીટ કરે ત્યારે એને BDSની ડિગ્રી મળે છે, ત્યારે એ ડૉક્ટર બને છે અને એની ડિગ્રી BDS કહેવાય છે. BDS કર્યા પછી તમે 3 વર્ષ ડેડિકેટેડ ઓર્થોડોન્ટિક સબ્જેક્ટમાં જ્યારે માસ્ટર્સ કરો છો ત્યારે તમે ઓર્થોડોન્ટિસ્ટ બનો છો. ઓર્થોડોન્ટિસ્ટ એ વાંકા ચૂકા દાંત તથા આગળ તથા પાછળ પડતા જડબાના સ્પેશિયાલિસ્ટ છે, જે દાંતને અને દાંતની સાથે દાંતના બોન અને પેઢાને એક જગ્યાએથી ખસેડીને એની કરેક્ટ પોઝિશન પર લઈ જવા માટે સ્પેશિયલાઇઝ્ડ હોય છે. જો કોઈના દાંત વધારે પડતા વાંકા ચૂકા હોય અને એમને બ્રેસિસ ના કરાવવા હોય તો શું ઓપ્શન અવેલેબલ હોય? જેમને બ્રેસિસ ના કરાવવા હોય એમના માટે ક્લિયર અલાઇનર એક ઓપ્શન છે. ક્લિયર અલાઇનર એક ટ્રાન્સપરન્ટ ટ્રે હોય છે જે ઘણી ઓછી વિઝિબલ હોય છે અને કમ્ફર્ટ લેવલ એમાં ઘણું વધારે મેન્ટેન થતું હોય છે. એટલે જેમને બ્રેસિસ ના અનુકૂળ આવે એ લોકો 100% અલાઇનર સાથે જઈ શકે છે. તો તમારા અકોર્ડિંગ બ્રેસિસ અને અલાઇનર્સ વચ્ચે શું તફાવત છે? બ્રેસિસ એ એક ફિક્સ્ડ વસ્તુ છે જે તમારા ઓર્થોડોન્ટિસ્ટ તમારા દાંત ઉપર ફિક્સ કરે છે, જે તમે પેશન્ટ પોતે નથી કાઢી શકતા. અને બ્રેસિસના મેન્ટેનન્સ માટે દર મહિને તમારે ઓર્થોડોન્ટિસ્ટ પાસે જવું પડતું હોય છે. જ્યારે કોઈ મિત્ર, કોઈ પેશન્ટ ઓર્થોડોન્ટિસ્ટ પાસે રેગ્યુલર ઇન્ટરવલ પર નથી જઈ શકતા, એમને ઓર્થોડોન્ટિસ્ટ ક્લિયર અલાઇનર સજેસ્ટ કરી શકે છે. અલાઇનર્સ માટે તમારે 4 થી 5 મહિને પણ એક વખત તમે ડેન્ટિસ્ટની વિઝિટ કરો તો ચાલી જતું હોય છે અને કમ્ફર્ટ લેવલ એમાં ઘણું મેન્ટેન રહેતું હોય છે અને વિઝિબલી બહુ જ ઓછા દેખાય છે. અમુક પેરેન્ટ્સના ક્વેશ્ચન એવા હોય છે કે એમના બાળકો નાના હોય અને વાંકા ચૂકા દાંત હોય તો એમને ક્યારે તમારી પાસે લઈને આવવા કન્સલ્ટેશન માટે? જો નાનું બાળક હોય તો 6 વર્ષે એનું વાંકા ચૂકા દાંતનું પહેલું કન્સલ્ટેશન કરી શકાય. જો એના જડબામાં કોઈ તકલીફ હોય તો વહેલામાં વહેલી 6 વર્ષે આપણે એમની બ્રેસિસની ટ્રીટમેન્ટ ચાલુ કરી શકીએ છીએ. અથવા તમારા ઓર્થોડોન્ટિસ્ટ તમને 12 થી 13 વર્ષે જ્યારે તમારા બધા જ દૂધિયા દાંત પડી જાય પછી જ્યારે પરમેનન્ટ દાંત આવે ત્યારે ઓર્થોડોન્ટિસ્ટની વિઝિટ લેવાનું સલાહ આપી શકે છે. અને અલાઇનર્સ પહેરીને કોઈ સ્પોર્ટ્સ રમી શકાય? હા, તમે ફૂટબોલ, ટેનિસ, બોક્સિંગ, કોઈ પણ સ્પોર્ટ્સ અલાઇનર્સ પહેરીને રમી શકો છો. ઘણા બધા એનઆરઆઈ પેશન્ટ ઇન્ડિયા આવતા હોય છે, બરાબર? તો હવે એ લોકોના દાંત વાંકા ચૂકા હોય તો તમે કયો ઓપ્શન સારી રીતે એમને સજેસ્ટ કરી શકો? જો બ્રેસિસમાં દર મહિને ઓર્થોડોન્ટિસ્ટ પાસે પેશન્ટે વિઝિટ કરાવવી જરૂરી છે બ્રેસિસના મેન્ટેનન્સ માટે, પણ ઓબ્વિયસલી એનઆરઆઈ પેશન્ટ્સ દર મહિને ઇન્ડિયા નથી આવી શકવાના, તો એમના માટે અલાઇનર્સ એક વધારે સારો ઓપ્શન છે. અમે એમને અલાઇનર્સ આપતા હોઈએ છીએ
અને પછી એમને કહેતા હોઈએ છીએ કે જ્યારે એમની નેક્સ્ટ વિઝિટ પર આવે ત્યારે ચેકઅપ કરાવે. પણ જો વ્યવસ્થિત રીતે અલાઇનર પહેરવામાં આવે તો ઘણા બધા પેશન્ટ્સ એવા હોય છે કે જેમણે એક વખત વિઝિટ કર્યા પછી ડાયરેક્ટ ટ્રીટમેન્ટ પતે પછી પણ વિઝિટ કરી શકાય તો પણ એમને કોઈ તકલીફ નથી પડતી. તમારા અકોર્ડિંગ બ્રેસીસ અને અલાઇનર્સ માટેની આઈડિયલ એજ શું હોય? આઈડિયલ એજ કોઈ છે જ નહીં. જ્યાં સુધી તમારા ટીથ મજબૂત છે, તમારું હાડકું મજબૂત છે, ત્યાં સુધી તમે તમારા દાંતની ટ્રીટમેન્ટ કરાવી શકો છો. ઓર્થોડોન્ટિક્સમાં અમે 6 વર્ષથી લઈને 70-80 વર્ષ જ્યાં સુધી પણ તમારું હાડકું મજબૂત છે અને તમારા ટીથ કેપેબલ છે ત્યાં સુધી કોઈ પણ ઉંમરે અમે તમારા દાંત સરખા કરી શકીએ છીએ. એટલે જ્યારે પણ કોઈ બાળક એની મમ્મી કાં તો દાદા સાથે આવતું હોય છે ત્યારે અમે એમને કહેતા હોઈએ છીએ કે બેટા તારી અને તારા મમ્મીની બંનેની ટ્રીટમેન્ટ અમે કરી શકીશું. અલાઇનર્સ કર્યા પછી તમારે શું કેર રાખવી પડે? અલાઇનર્સ દિવસમાં તમારે 20 કલાક પહેરવાના હોય છે. દિવસમાં 4 કલાક માટે અમે એમને એક્ઝેમ્પશન આપીએ છીએ કાઢવા માટેનું. એ 4 કલાક દરમિયાન જમતી વખતે અને પાણી સિવાય કોઈ પણ લિક્વિડ લેતી વખતે તમે અલાઇનર્સ કાઢી શકો છો. બ્રશ કરતી વખતે તમે અલાઇનર્સ કાઢી શકો છો. અને તમારે એવું લાગે કે કોઈ ઇમ્પોર્ટન્ટ મીટિંગ છે કે સોશિયલ ફંક્શન છે જ્યાં તમે અલાઇનર્સ નથી પહેરી શકવાના તો તમે એને કાઢી શકો છો. અને અલાઇનર્સને દર 15 દિવસે કે દર 10 દિવસે જે પ્રમાણે તમારા ઓર્થોડોન્ટિસ્ટ તમને સજેસ્ટ કરે એટલા ટાઈમ ઇન્ટરવલ પર તમારે ચેન્જ કરીને નેક્સ્ટ અલાઇનર પર શિફ્ટ થવાનું હોય છે. બ્રેસીસ અને અલાઇનર્સ ઓર્થોડોન્ટિસ્ટની સ્પેશિયાલિટી થઈ, તો એના સિવાય બીજી કઈ ટ્રીટમેન્ટ તમે કરી શકો છો? ઓર્થોડોન્ટિસ્ટ ખાલી દાંત મૂવ કરે છે એ એક સામાન્ય નોન વસ્તુ છે, પણ અમારી સ્પેશિયાલિટી દાંત સાથે જડબામાં પણ છે. જો કોઈ બાળકનું જડબું ડેવલપ નથી થતું યા તો વધારે પડતું ડેવલપ થઈ જાય છે તો એના ગ્રોથને રોકવો, યા તો ડેવલપ નથી થતું તો એના ગ્રોથને વધારવો. જો કોઈ બાળક તાળવામાં ક્લેફ્ટ પેલેટ લઈને જન્મે છે કે ક્લેફ્ટ લિપ લઈને જન્મે છે તો એની ટ્રીટમેન્ટ જન્મના 10 દિવસ પછીથી શરૂ થઈ શકે છે. એની સાથે સાથે અમે હેબિટ બ્રેકિંગ અપ્લાયન્સ કે જેમ કે જે બાળકોને દાંતમાં જીભથી ધક્કો મારવાની આદત હોય, મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લેવાની આદત હોય, અંગૂઠો ચૂસવાની આદત હોય, આ બધી આદતો છોડાવવા માટે પણ અમે હેબિટ બ્રેકિંગ અપ્લાયન્સીસ આપી શકીએ છીએ. ઓબ્સ્ટ્રક્ટિવ સ્લીપ એપનિયા, જે લોકોને રાત્રે ઊંઘમાં ઊંઘ ઉડી જવાના પ્રશ્નો થતા હોય છે ને બરાબર સૂઈ નથી શકતા, એ લોકોની ટ્રીટમેન્ટ પણ અમે કરી શકીએ છીએ. ઓકે. બ્રેસીસ અને અલાઇનર્સની ટ્રીટમેન્ટ પતે પછી શું કેર કરવી જોઈએ? અમે એવું કહેતા હોઈએ છીએ કે ખરી કેર તમારા બ્રેસીસ અને અલાઇનરની ટ્રીટમેન્ટ પતે પછી શરૂ થાય છે. તમારા ઓર્થોડોન્ટિસ્ટ તમને રિટેનર પહેરવા માટે સલાહ આપે છે. જે રિટેનરનું કામ હોય છે કે દાંતને એમની નવી પોઝિશન ઉપર હોલ્ડ કરી રાખવા. તો એ હોલ્ડ કરી રાખવા માટે 2 ટાઈપના રિટેનર્સ તમને ઓર્થોડોન્ટિસ્ટ સજેસ્ટ કરશે. એક રિટેનર હોય છે જે ફિક્સ્ડ હોય છે, જે તમારાથી નીકાળી નથી શકાતું અને જે દાંતની પાછળની સાઈડથી લગાવવામાં આવે છે. બીજું રિટેનર હોય છે જે ક્લિયર ટ્રાન્સપરન્ટ હોય છે, જે પેશન્ટ પોતાની ઈચ્છાથી કાઢી શકે છે અને પહેરી શકે છે. નોર્મલી તમારી ટ્રીટમેન્ટ કઈ રીતે થઈ છે એ પ્રમાણે તમારા ઓર્થોડોન્ટિસ્ટ તમને રિટેનર પહેરવા માટે સલાહ આપે છે. કોઈ કારણસર અલાઇનર કાઢતી વખતે, પહેરતી વખતે ડેમેજ થઈ ગયું તો શું કરવું જોઈએ? હા, ડેમેજ અલાઇનર લઈને તમારે તમારા ઓર્થોડોન્ટિસ્ટને મળવું જોઈએ. જો એ અલાઇનર તમે 3થી 4 દિવસથી વધારે દિવસ પહેરી ચૂક્યા છો તો તમારા ઓર્થોડોન્ટિસ્ટ તમારું અલાઇનર ચેક કરીને તમને નેક્સ્ટ અલાઇનર પર શિફ્ટ થવાની સલાહ આપી શકે છે. અને જો એ શક્ય નથી તો પછી તમને એ તૂટેલું અલાઇનર નવું મેન્યુફેક્ચર કરીને પણ તમારા ઓર્થોડોન્ટિસ્ટ આપી શકે છે. ઘણીવાર એવું થતું હોય કે આપણે બહાર જઈએ તો અલાઇનર્સને ઘરે ભૂલી ગયા, કે તો પિકનિકમાં ફરવા ગયા અને હું ત્યાં જ ભૂલીને આવી ગઈ, એવું ક્યારેય થાય તો શું કરવાનું? હા, અમારી પાસે ઘણા પેશન્ટ આવે છે. ઇનફેક્ટ એક છોકરો આવ્યો હતો, એણે કીધું હતું કે સર હું મારા સ્ટડી ટેબલ પર અલાઇનર મૂકીને ગયો હતો, કામવાળા આંટી આવ્યા, એ રૂમની સફાઈ કરીને ગયા અને મારા અલાઇનર નથી મળતા હવે. તો આવા કેસમાં તમારે તમારા ઓર્થોડોન્ટિસ્ટને મળવું જોઈએ અને તમારા ઓર્થોડોન્ટિસ્ટ તમારા દાંતને ચેક કરીને કેવી સ્ટેટસ, કેવું સિચ્યુએશન છે એ જોઈને તમને રિપ્લેસમેન્ટ અલાઇનર અથવા નેક્સ્ટ પ્રોગ્રેસિવ અલાઇનર જે છે એના પર શિફ્ટ થવા માટેની સલાહ આપી શકે છે. થોડુંક બ્રેસીસ માટે પૂછી લઈએ કે સેમ વસ્તુ અગર જો બ્રેસીસ પહેરેલા હોય પેશન્ટે અને કોઈ કારણસર તૂટી જાય તો પછી શું કરવાનું? જો તમારું બ્રેસીસ તૂટી જાય છે
અને એ તમારા હાથમાં આવી જાય છે તો તમારે એ બ્રેસીસને સાચવીને રાખવું જોઈએ. અને જ્યારે તમે નેક્સ્ટ ટાઈમ તમારા ઓર્થોડોન્ટિસ્ટ પાસે જાઓ છો ત્યારે લઈને જવું જોઈએ કે જેથી તમારા ઓર્થોડોન્ટિસ્ટ એને ક્લીન કરીને પ્રોસેસ કરીને પછી ફરીથી એ તમારા દાંત ઉપર લગાવી શકે. ઘણા બધા સમયે પેશન્ટ એ બ્રેસીસ ખોઈ નાખે છે અને ઓર્થોડોન્ટિસ્ટ પાસે નથી લઈ જઈ શકતા, તો પણ તમારા ઓર્થોડોન્ટિસ્ટ નવું બ્રેસીસ લઈને એ દાંત ઉપર ફરીથી લગાવીને તમારી ટ્રીટમેન્ટ કન્ટિન્યુ કરતા હોય છે. બ્રેસીસ છે તો એમાં બી અમુક ટાઈપ જોવા મળે છે, તો એ કયા કયા ટાઈપ્સના હોય છે? હા, બ્રેસીસમાં 2-3 ટાઈપના બ્રેસીસ હોય છે. એક હોય છે નોર્મલ બ્રેસીસ અને એક હોય છે સેલ્ફ લાઇગેટિંગ બ્રેસીસ. બંને બ્રેસીસમાં 2 ટાઈપના પ્રકાર છે. એક છે મેટલ બ્રેસીસ અને બીજું છે સિરામિક બ્રેસીસ. મેટલના બ્રેસીસ વિઝિબલી થોડા વધારે દેખાય છે. સિરામિકના બ્રેસીસ કોસ્મેટિક બ્રેસીસ જેવા હોય છે એ ઓછા દેખાતા હોય છે. બંનેના પોતાના ફાયદા છે, પોતાના નેગેટિવ પોઈન્ટ્સ છે. પણ જો તમારે પ્રીમિયમ બ્રેસીસમાં જવું છે તો સેલ્ફ લાઇગેટિંગ બ્રેસીસ ઘણો સારો ઓપ્શન છે. એમાં અમે ઘણા ઓછા ફોર્સીસ ઉપર કામ કરી શકીએ છીએ અને પેશન્ટનું કમ્ફર્ટ લેવલ ઘણું મેન્ટેન રહે છે. બ્રેસીસ કરાવ્યા પછી કોઈ તકલીફ થઈ શકે ખરા? બ્રેસીસ એક વખત તમારી ટ્રીટમેન્ટ પતી જાય છે પછી તમે જો રિટેનર વ્યવસ્થિત રીતે પહેરો છો તો તમને કોઈ તકલીફ નથી થવાની. પણ કોઈ કારણસર તમે રિટેનર પહેરવામાં જો કચાશ રાખી તો તમારી ટ્રીટમેન્ટમાં કોમ્પ્રોમાઇઝ થઈ શકે છે. તો જેવું તમને લાગે કે તમારું રિટેનર વીક પડ્યું છે તો તરત જ તમારે તમારા ઓર્થોડોન્ટિસ્ટને મળવું જોઈએ. બ્રેસીસ અને અલાઇનર્સ એ બંનેમાં સારો ઓપ્શન ટ્રીટમેન્ટ માટે કયો કહી શકાય? જુઓ, એવું નથી કે દરેક કેસ અલાઇનર વડે ટ્રીટ થઈ શકે છે. ઘણા બધા કેસ એવા છે કે જેમાં આપણે અલાઇનરથી ટ્રીટ કરીએ તો આપણને ઝડપી રિઝલ્ટ મળે છે. ઘણા બધા કેસ એવા છે કે જેમાં બ્રેસીસથી ટ્રીટ કરીએ તો ઝડપી રિઝલ્ટ મળે છે. બંને પોતપોતાની જગ્યાએ સારા જ છે. આપણને આપણા કયા પર્સ્પેક્ટિવથી કઈ વસ્તુ અનુકૂળ આવે છે એ પ્રમાણે આપણે ડિસાઇડ કરવું જોઈએ. અથવા તમારા ઓર્થોડોન્ટિસ્ટ તમારી બધી જ ડિમાન્ડ્સ છે એ જોઈને અને તમારી જે સિચ્યુએશન છે દાંતની એ જોઈને તમને બેસ્ટ રેકમેન્ડ કરી શકે છે. આપણે કોઈ પેશન્ટને આવવું છે તમારી પાસે તો કેટલા સમયે ડેન્ટિસ્ટની રેગ્યુલર વિઝિટ કરવી જોઈએ? હેલ્ધી પર્સને દર 6 મહિને એકવાર ડેન્ટિસ્ટની વિઝિટ કરવી જોઈએ. ટૂથબ્રશ આપણે કેવું યુઝ કરવું જોઈએ? જનરલી માર્કેટમાં બધા જ ટૂથબ્રશ મળે છે પણ અમે સોફ્ટ બ્રેસલ્સવાળું બ્રશ રેકમેન્ડ કરતા હોઈએ છીએ. હાર્ડ બ્રશ ઘણી વખતે તમારા દાંત અને પેઢા ઉપર ઘણું હાર્શ રહે છે, જેના કારણે બ્લીડિંગ થવાની શક્યતાઓ રહેતી હોય છે. એટલે સોફ્ટ બ્રશ તમને વધારે સારો બ્રશિંગ એક્સપિરિયન્સ આપશે અને સારી રીતે ક્લીન પણ કરી શકશે. ટૂથબ્રશ કેવી રીતે યુઝ કરવું જોઈએ? આપણે જનરલી નાના હોઈએ છીએ ત્યારથી આપણા પેરેન્ટ્સ અને બીજા બધાને આપણે જોઈએ છીએ તો હોરિઝોન્ટલ મોશનમાં આપણે બ્રશ કરતા શીખીએ છીએ. હકીકતમાં હોરિઝોન્ટલ કદી બ્રશ કરાય જ નહીં. બ્રશ કરવાની સાચી ટેકનિક છે વર્ટિકલ. જો તમે વર્ટિકલ બ્રશ નથી કરી શકતા તો તમે સર્ક્યુલર મોશનમાં પણ બ્રશ કરી શકો છો, બટ હોરિઝોન્ટલ બ્રશ કદી ના કરવું જોઈએ. અને ટૂથબ્રશ કેટલા ટાઈમ સુધી વાપરવું જોઈએ? ટૂથબ્રશનો કેટલા સમય સુધી વાપરવું એનો કોઈ આઈડિયલ ટાઈમ નથી, પણ જો તમારું ટૂથબ્રશ ફ્લાવર થઈ જાય છે, એના બ્રેસલ્સ ખુલી જાય છે, તો તમારે નવું ટૂથબ્રશ લઈ લેવું જોઈએ. ઓકે. જ્યારે કોઈ માણસને મોઢામાં અમુક દાંત મિસિંગ હોય તો તમે કઈ ટ્રીટમેન્ટ ઓપ્શન સજેસ્ટ કરી શકો? જ્યારે કોઈ પેશન્ટ મિસિંગ દાંત સાથે અમારી પાસે આવે છે ત્યારે અમે એમને 3 ઓપ્શન્સ આપતા હોઈએ છીએ. સૌથી પહેલો ઓપ્શન છે કે ઇમ્પ્લાન્ટ. જ્યાં દાંત મિસિંગ છે, જ્યાં જગ્યા ખાલી છે, ત્યાં એક ઇમ્પ્લાન્ટ મૂકીને અમે એના ઉપર કેપ આપી શકીએ છીએ. બીજો ઓપ્શન છે કે જેટલા દાંત મિસિંગ છે એના આગળના અને પાછળના દાંતનો સપોર્ટ લઈને આપણે એને બ્રિજ આપી શકીએ છીએ. ઇમ્પ્લાન્ટ અને બ્રિજ બંને ફિક્સ્ડ ઓપ્શન થયા. પેશન્ટ જાતે એને કાઢી નહીં શકે અને એમાં ચાવવાનું બહુ જ સારી રીતે ચાવી શકશે. પણ કોઈ કારણથી પેશન્ટને જો આ બંને ઓપ્શનમાં નથી જવું તો ત્રીજો એક ઓપ્શન અવેલેબલ હોય છે જેમાં અમે અમને કાઢવા પહેરવાવાળું ચોકઠું પણ સજેસ્ટ કરતા હોઈએ છીએ. કોઈ ઘરડું વ્યક્તિ તમારી પાસે આવે છે અને મોઢામાં એક બી દાંત અવેલેબલ નથી તો કયો ટ્રીટમેન્ટ ઓપ્શન સૌથી સારો રહે એમના માટે? જે રીતે મેં તમને પહેલાં પણ કીધું એ રીતે એમની પાસે 2 ઓપ્શન્સ અવેલેબલ હોય છે. પહેલો ઓપ્શન હોય છે જે કાઢવા પહેરવાવાળું ચોકઠું, જે આપણે સામાન્ય રીતે જોતા હોઈએ છીએ. કાઢવા પહેરવાવાળું ચોકઠું પણ એ કરાવી શકે છે અને જો કોઈને એ નથી કરાવવું તો ઇમ્પ્લાન્ટ વડે ફિક્સ્ડ દાંત પણ આપણે આપી શકીએ છીએ.
જો ઇમ્પ્લાન્ટ વડે ફિક્સ દાંત આપવામાં આવે તો એનો ફાયદો એ છે કે એનાથી આપણે જ્યારે દાંત હતા ત્યારે જે પ્રમાણે ચાવી શકતા હતા એટલું જ આપણે ચાવી શકીએ છીએ. જ્યારે ચોકઠું આપવામાં આવે છે ત્યારે ચાવવાનો ફોર્સ 20%થી 50% સુધી ઓછો થઈ જાય છે. એટલે તમે ઘણી બધી વસ્તુ ચાવી નથી શકતા. કોઈ પેશન્ટ NRI આવે છે તમારી પાસે અને એમને જો ઇમ્પ્લાન્ટ કરાવવા છે અને શોર્ટ ટાઈમ માટે આવતા હોય તો તમે શું સજેસ્ટ કરો? પેશન્ટની કન્ડિશન પ્રમાણે આપણે એમને સજેસ્ટ કરી શકીએ. નોર્મલી અમે 5થી 7 દિવસમાં પણ એમને ટેમ્પરરી ઇમ્પ્લાન્ટ ઉપર દાંત આપી શકીએ છીએ અને જો વ્યવસ્થિત હિલિંગ થઈ ગયું હોય તો મહિનાથી 1.5 મહિના પછી પણ આપણે એમને પરમેનન્ટ દાંત આપીને ફ્રી કરી શકાય છે. એટલે જો કોઈ NRI મિત્ર મહિના કે 1.5 મહિનાનો સમય લઈને જ આવતા હોય અને એમને ઇમ્પ્લાન્ટ કરાવવા હોય તો એ ટોટલી શક્ય છે. વધારે જલ્દીમાં જલ્દી આપણે એમને સેમ દિવસે ટેમ્પરરી આપી શકીએ છીએ અને 2 થી 3 મહિનાની અંદર એમને ફાઇનલ કેપ પણ મળી શકે છે. ડેન્ટલ ટ્રીટમેન્ટ માટે ક્રાઉન અને બ્રિજ એવા બધા શબ્દો યુઝ થતા હોય છે, તો ક્રાઉન અને બ્રિજ વચ્ચે શું તફાવત છે? નોર્મલ માણસ માટે ક્રાઉન એટલે મુગટ હોય અને બ્રિજ એટલે જે નદી પર હોય એ હોય, પણ ડેન્ટિસ્ટ્રીમાં ક્રાઉન અને બ્રિજનો મતલબ થાય છે કે જ્યારે તમારા દાંત ઉપર કેપ આપવાની આવે એને અમે ક્રાઉન કહેતા હોઈએ છીએ. અને જ્યારે કોઈ મિસિંગ દાંત હોય, જે પ્રમાણે મેં કીધું કે આગળના અને પાછળના દાંતનો સપોર્ટ લઈને 3 કે 4 યુનિટનો 5 યુનિટનો આપણે બ્રિજ આપતા હોઈએ છીએ, તો એને બ્રિજ કહેવાય છે. ઓકે, આપણે વાત કરી ક્રાઉન અને બ્રિજની, તો ક્રાઉન કયા કયા ટાઈપ્સના હોય છે? ક્રાઉન અલગ અલગ ટાઈપના હોય છે. પહેલો ઓપ્શન છે ઝર્કોનિયા ક્રાઉન, જે મેટલ ફ્રી ક્રાઉન હોય છે, જેની મજબૂતાઈ આપણા નેચરલ દાંત કરતાં પણ ઘણી વધારે હોય છે. એ ઝર્કોનિયા ક્રાઉનમાંથી લાઇટ પાસ થવાના કારણે એ ઘણા નેચરલ લાગે છે અને ખૂબ મજબૂત હોય છે અને એ કોમ્પ્યુટરાઇઝ ટેકનોલોજી કેડકેમ ટેકનોલોજીથી બને છે. બીજો ઓપ્શન છે સિરામિકના ક્રાઉન. સિરામિકના ક્રાઉનમાં પણ તમને હેન્ડમેડ અને કોમ્પ્યુટરાઇઝડ મેડ કેડકેમ મેડ ઓપ્શન્સ મળે છે. અને ત્રીજો ઓપ્શન છે મેટલ ક્રાઉન, જે સ્ટીલના ક્રાઉન કે પહેલાં જે કહેતા હતા લોકો ચાંદીના દાંત, એ અલગ અલગ ઓપ્શન્સ એમાં તમારી પાસે હોય. ક્રાઉન અને બ્રિજ નથી કરાવ પણ ફિક્સ દાંત જોઈએ છે, તો ઇમ્પ્લાન્ટ કેટલા અંશે સારો ઓપ્શન રહી શકે? જેમને રિમ્યુવેબલ ડેન્ચર નથી કરાવવું અને એમને ફિક્સ દાંત જોઈએ છે તો એમના માટે ઇમ્પ્લાન્ટ ઘણો સારો ઓપ્શન છે. ઇમ્પ્લાન્ટ આખા મોઢામાં મૂકીને તમે ફિક્સ દાંત કરવાથી તમારી સ્પીચ તમે સુધારી શકો છો, તમે તમારી ચાવવાની એબિલિટી સારી એવી કરી શકો છો અને તમે તમારું લુક પણ સારો કરી શકો છો. અમુક ઉંમર પછી તમે જે ચાવો છો એમાંથી તમને જે ન્યુટ્રિશન મળે છે એની ઇફેક્ટ તમારા આખા બોડી પર દેખાય છે. જો તમારા દાંત જ નથી અથવા ઘણા ઓછા દાંત છે મોઢામાં, તો સ્વાભાવિક રીતે તમે જમવાનાને વ્યવસ્થિત રીતે નથી ચાવી શકવાના, જેના કારણે તમારો લાળ રસ સારી રીતે નહીં ભળી શકે અને અલ્ટિમેટલી તમારા શરીરને ઓછું પોષણ મળશે. જો તમે ઇમ્પ્લાન્ટ વડે ફિક્સ કેપ કરાવો છો અને વ્યવસ્થિત ચાવી શકો છો તો તમને વધારે પોષણ મળશે અને તમે ડાયાબિટીસ અને બીજા રોગો સામે સરળતાથી લડી શકશો. રૂટ કેનાલ શું છે? જ્યારે દાંતમાં સડો દાંતના અંદરના લેયર સુધી પહોંચી જાય છે અને એ લેયરમાં દાંતની જે નસ હોય છે એમાં સડો લાગી જાય છે, ત્યારે તમારા ડેન્ટિસ્ટ તમને રૂટ કેનાલની સલાહ આપે છે. રૂટ કેનાલની ટ્રીટમેન્ટમાં ડેન્ટિસ્ટ તમારી નસ જે ઇન્ફેક્ટેડ થઈ ગઈ છે સાથે જે સડો થયો છે એ બધાને કાઢીને ત્યાં એક બાયોફ્રેન્ડલી મટીરિયલ એડ કરીને એના ઉપર સિમેન્ટ કરે છે અને પછી એના ઉપર તમને કેપ કરવાની સલાહ આપે છે. આ આખી પ્રોસેસને કમ્બાઇન્ડ રૂટ કેનાલ તરીકે ઓળખવામાં આવે છે. લોકો એવું કહે છે કે રૂટ કેનાલમાં બહુ જ બધી વાર ડેન્ટિસ્ટની વિઝિટ લેવી પડતી હોય, તો એ શું સાચી વાત છે? ના, મોસ્ટ ઓફ ધ કેસીસમાં રૂટ કેનાલમાં તમારે 1 થી 2 વખતમાં ટ્રીટમેન્ટ પતી જાય છે. હવે તો સિંગલ સિટિંગ રૂટ કેનાલ RCT, સિંગલ સિટિંગ RCT પણ થતી હોય છે, જે કલાકથી 1.5 કલાકમાં તમારી ટ્રીટમેન્ટ પતી જાય છે. પણ જો તમારે ઇન્ફેક્શન વધારે હોય કાં તો તમારો દાંતમાં નોન વાઇટલ થઈ ગયો હોય તો પછી તમારે 1 થી 2 વખત રૂટ કેનાલ માટે ડેન્ટિસ્ટ પાસે જવું પડતું હોય છે. રૂટ કેનાલ માટે એનેસ્થેશિયાની જરૂર એવરી ટાઈમ પડે કે ના? ના, એ જરૂરી નથી. તમારા ડેન્ટિસ્ટ તમારા દાંતને ચેક કરીને જોઈ શકે છે કે દાંતમાં સેન્સેશન છે કે નહીં. જો દાંતમાં સેન્સેશન છે તો પછી આપણે એને એનેસ્થેશિયા આપવાની જરૂર પડે છે, પણ જો સેન્સેશન ઓલરેડી નથી તો પછી વિધાઉટ એનેસ્થેશિયા પણ રૂટ કેનાલ બહુ આરામથી થઈ શકે છે. રૂટ કેનાલ માટે લોકો એવું કહે છે કે ઇટ્સ વેરી પેઇનફુલ, તો એ સાચું છે? ના,
મોસ્ટ ઓફ ધ કેસીસમાં રૂટ કેનાલ ટ્રીટમેન્ટમાં પેઇન ઘણો કમ્ફર્ટેબલ હોય છે. તમે આરામથી બેસીને રૂટ કેનાલ કરાવી શકો છો. પણ કોઈ કેસમાં જો ઇન્ફેક્શન વધારે છે કે વધારે તમે ડેન્ટિસ્ટ પાસે લેટ આવ્યા છો તો તમને સામાન્ય કરતાં વધારે દુખાવો થઈ શકે છે. રૂટ કેનાલ કરાવવી જ નથી તો પછી તમે કયો ઓપ્શન આપી શકો? હા, તમારા ડેન્ટિસ્ટ તમને રૂટ કેનાલની સલાહ ત્યારે જ આપે છે જ્યારે સડો તમારા દાંતના સૌથી અંદરના લેયર સુધી પહોંચી જાય છે. હવે સડો જ એક એવી વસ્તુ છે કે જે જાતે રિપેર નથી થતો. તમારા બોડીમાં તમને શરદી થશે, તાવ આવશે, શરદી ઉધરસ ખાંસી થશે તો અઠવાડિયા 10 દિવસ પછી તમે કશું નહીં કરો તો એ મટી જશે. પણ દાંતનો સડો એક વખત જો લાગી જાય છે તો પછી એ જાતે સરખો નથી થતો. અને એ સડો જો દાંતના અંદરના લેયર સુધી પહોંચી જાય છે અને તમારે રૂટ કેનાલ નથી કરાવી તો પછી તમારે માટે એક ઓપ્શન જ બચે છે કે તમે દાંતને કઢાવી દો. રૂટ કેનાલ કર્યા પછી કમ્પલસરી છે કે કેપ લગાવવી જ પડે આપણે કે ના લગાવીએ તો બી ચાલતું હોય છે? હા, ઘણા બધા કેસમાં રૂટ કેનાલ કર્યા પછી કેપની જરૂર નથી હોતી. એ તમારા ડેન્ટિસ્ટ તમારા દાંતને ચેક કર્યા પછી કેટલા સપોર્ટની જરૂર છે, કેટલી સ્ટ્રેન્થની જરૂર છે એ જોયા પછી તમને સજેશન આપી શકે છે કે તમારા દાંતને કેપ કરવી કે ના કરવી. આ તો વાત કરીએ આપણે રૂટ કેનાલની, પણ હવે સડો મૂળ સુધી નથી પહોંચ્યો, સુપરફિશિયલી છે તો ફિલિંગ કરતા હોઈએ છીએ આપણે, તો એ ફિલિંગના કેટલા ટાઈપ્સ હોય છે ને શું હોય છે? હા, જે પ્રમાણે તમે કીધું એ પ્રમાણે જો સડો દાંતના ઉપરના લેયર સુધી જ છે અને તમને પેઇન નથી પેશન્ટને તો અમે પેશન્ટને ફિલિંગની સલાહ આપતા હોઈએ છીએ. ફિલિંગ 2 ટાઈપના છે. પહેલાં લોકો દાંતમાં ચાંદી પુરાવતા હતા જેને સિલ્વર અમાલ્ગમ કહેવાય છે. અને હવે છેલ્લા ઘણા વર્ષોથી ટૂથ કલર્ડ વ્હાઇટ કલરનું કોમ્પોઝિટ રેસ્ટોરેશન પણ અવેલેબલ છે, જે કર્યા પછી પેશન્ટને ખુદને પણ નથી ખબર પડી શકતી કે કોઈ દાંતમાં એમને ફિલિંગ છે કે નહીં. આપણે હવે બેબીઝ માટે વાત કરીએ કે બેબીઝનું ફર્સ્ટ ડેન્ટલ ચેકઅપ ક્યારે કરાવી શકીએ? સામાન્ય રીતે બેબીઝને જ્યારે પહેલો દાંત મોઢામાં આવે 6 મહિને કે 5 મહિને ત્યારે ડેન્ટિસ્ટની વિઝિટ કરવાની હોય છે. પણ ઘણા બેબીઝ જન્મ સમયે અથવા જન્મના 1 મહિના પછી પણ દાંત સાથે આવતા હોય છે. તો એ કેસમાં તમારે ડેન્ટિસ્ટને તરત કન્સલ્ટ કરવા જોઈએ અને ડેન્ટિસ્ટ ચેકઅપ કર્યા પછી તમને પ્રોપર ટ્રીટમેન્ટની સલાહ આપશે. નાના છોકરાઓ વારંવાર બહુ જ પડી જતા હોય તો ક્યારેક એવું થાય કે દાંત તૂટી ગયા કે દાંત હલવા લાગ્યા તો તમે શું સજેસ્ટ કરો એમાં? જેવા બાળક પડી જાય તરત જ તમારે જોવું પડે કે બાળકનો દાંત તૂટી ગયો છે. ઘણા બધા કેસમાં બાળકનો દાંત મોઢામાંથી બહાર પણ આવી જતો હોય છે. તો એ પ્રમાણે તમારે નક્કી કરવું પડે. જો દાંત બહાર જ આવી જાય છે આખો તો તમે એ દાંતને નારિયેળના પાણીમાં, દૂધમાં કે બાળકના પોતાના સલાઈવામાં બહાર રાખીને તરત જ 1 કલાકની અંદર ડેન્ટિસ્ટ પાસે જઈ શકો છો. અને જો બાળકને સામાન્ય વાગે છે અને દાંતમાં કોઈ ઇન્જરી નથી થતી તો પણ તમારે ડેન્ટિસ્ટને એક વખત ચેકઅપ માટે બતાવી દેવું જોઈએ. નાના બાળકોને અમુક આદતો હોય છે કે જેનાથી દાંત ખરાબ થઈ શકે છે, તો એવી કઈ આદતો છે જેના પર પેરેન્ટ્સે ધ્યાન રાખવું જોઈએ? સામાન્ય રીતે બાળકો અંગૂઠો હાથનો હોય છે એ મોઢામાં લઈને ચૂસતા હોય છે, જેને અમે થમ્બ સકિંગ કહીએ છીએ. આ આદત આગળ જતાં દાંતને વાંકા ચૂકા કરે છે, જેના કારણે પછી એમને બ્રેસિસની જરૂર પડશે. તો અમે પેરેન્ટ્સને થમ્બ સકિંગ માટે સમજાવતા હોઈએ છીએ કે જો બાળક થમ્બ સકિંગ કરે તો એને અટકાવવું અને ડેન્ટિસ્ટને વિઝિટ કરવી. વત્તા બાળક જો મોઢું ખુલ્લું રાખીને શ્વાસ લે, જેને અમે માઉથ બ્રીથિંગ કહીએ છીએ, તો પણ તમારે ડેન્ટિસ્ટને બતાવવું જોઈએ. અને જો કોઈ બાળકનો દાંત પડી ગયો છે તો એ જગ્યામાં બાળક જીભ વડે વારે ઘડીએ ધક્કો મારે છે તો પણ તમારે ડેન્ટિસ્ટને એક વખત મળી લેવું જોઈએ. ઘણા બધા નાના છોકરાઓની એવી આદત હોય કે દૂધની બોટલ હોય એ મોઢામાં રાખીને સૂઈ જતા હોય છે, તો એનાથી કંઈ તકલીફ થઈ શકે? હા, સૂતી વખતે નાનું બાળક જ્યારે દૂધની બોટલ મોઢામાં રાખીને સૂઈ જાય છે અને એ દૂધ મોઢામાંથી સાફ નથી થતું તો એના કારણે નર્સિંગ બોટલ કેરીઝ થતી હોય છે, જેને કારણે બાળકને ખૂબ દુખાવો થાય છે. તો આ સંજોગોમાં પેરેન્ટ્સે બાળકની આ આદત બદલવી જોઈએ અને બાળક એટલીસ્ટ સૂતા પહેલાં ચોખ્ખા પાણીથી બાળકનું મોઢું સાફ કરાવવું જોઈએ અને પછી બાળકને સુડાવવું જોઈએ. કોઈ બાળક છે કે જેને મોઢામાં દાંત નથી અથવા તો દાંત આવી ગયો તો એ ટાઈમે તમે કેવી રીતે એની કેર કરી શકો? જ્યારે બાળકને કોઈ દાંત નથી
ત્યારે તમે કોટન વડે યા તો સ્વચ્છ કપડાં વડે એનો ગમ પેડ્સ જે છે એનું પેઢું જે છે એને સાફ કરી શકો છો. અને જ્યારે દાંત આવી જાય છે ત્યારે ફિંગર બ્રશ માર્કેટમાં અવેલેબલ હોય છે, જેને ફિંગર ઉપર પહેરીને તમે ફિંગર વડે બાળકનું મોઢું સાફ કરાવી શકો છો. અમુક પેરેન્ટ્સની એવી માન્યતા છે કે કોઈ કિડ્સને કેવિટી થઈ તો એવું કહેતા હોય કે આ દાંત તો પડી જ જવાના છે ને, તો એમાં કોઈ બી ટ્રીટમેન્ટ ના કરાવીએ તો ચાલે કે ના ચાલે? હા, ઘણા બધા પેરેન્ટ્સ અમને પૂછતા હોય છે કે સાહેબ આ દાંત તો 2 વર્ષ 3 વર્ષ પછી પડી જ જશે, તો પછી આ દાંતમાં ટ્રીટમેન્ટ શું કરવા કરવી છે? પણ દૂધિયા દાંતનું મહત્ત્વ છે. જો દૂધિયો દાંત એના સમય કરતાં વહેલા પડી જાય છે યા તો એના સમય આવ્યા પછી પણ એ નથી પડતો, તો એના નીચે જે પરમેનન્ટ દાંત આવે છે એ વાંકો ચૂકો આવવાની સંભાવના રહે છે. અને પછી જો એ વાંકો ચૂકો આવે તો તમારે બ્રેસિસ કરાવવા પડે છે. છતાં જો દૂધિયો દાંત સડાવાળો ઇન્ફેક્શનવાળો લાંબો સમય મોઢામાં રહે તો એની નીચેથી જે પરમેનન્ટ દાંત આવે છે એમાં પણ ઇન્ફેક્શન લાગવાના ચાન્સીસ રહે છે. તો દૂધિયા દાંત એટલા જ મહત્ત્વના છે અને તમારે એને એટલા જ ઇમ્પોર્ટન્ટલી ટ્રીટ કરાવવા જોઈએ. નાના બાળકો હોય છે, યુઝ્યુઅલી આપણે એને બ્રશ કરાવીએ તો આપણે મોટા લોકોની ટૂથપેસ્ટ, એડલ્ટ ટૂથપેસ્ટ એના માટે યુઝ કરી શકીએ કે ના કરી શકીએ? બિલકુલ નહીં. નાના બાળકો માટે ફ્લોરાઇડવાળી ટૂથપેસ્ટ અલગ અવેલેબલ હોય છે. બાળકોને અલગ ફ્લોરાઇડ લેવલની રિક્વાયરમેન્ટ હોય છે અને અડલ્ટને અલગ રિક્વાયરમેન્ટ હોય છે. બંને ટૂથપેસ્ટ કદી કોમ્બાઈન ના કરવી જોઈએ. બાળકને એમની અલગ ટૂથપેસ્ટથી બ્રશ કરાવવું જોઈએ અને અડલ્ટને પોતાની અલગ ટૂથપેસ્ટ રાખવી જોઈએ. અને નાના બાળકોને ડેન્ટલ ચેકઅપ માટે યુઝ્યુઅલી કેટલા ટાઈમ પર આપણે લઈને આવવા જોઈએ? નાના બાળકોને દર 6 મહિને ડેન્ટિસ્ટની વિઝિટ કરાવવી જોઈએ. જ્યારે નોર્મલી બાળકનો પહેલો દાંત આવે ત્યારે તો આપણે ચેકઅપ કરાવતા જ હોઈએ છીએ, અને જ્યારે બાળકના દૂધિયા દાંત પડવાના ચાલુ થાય અને પરમેનન્ટ દાંત આવવા લાગે ત્યારે પણ ડેન્ટિસ્ટને એક વખત બતાવીને એક વખત ચેકઅપ કરાવવું જોઈએ. કોઈ નાના બાળકો છે એમને દાંતનો સડો એક્સ્ટ્રીમ લેવલને વધી ગયો છે અને પછી એમને દાંત કઢાવવો પડે તો શું કરી શકીએ આપણે? નોર્મલી તો અમે સલાહ આપતા હોઈએ છીએ કે કંઈ પણ થાય પણ દાંતને બચાવો. પણ જો દાંત એવી કન્ડિશનમાં હોય કે બચી જ નથી શકતો તો પછી એમનો દાંત કઢાવવો પડતો હોય છે. અને દાંત કઢાવ્યા પછી એટલું જ ઇમ્પોર્ટન્ટ છે દાંતની જગ્યા બચાવીને રાખવી. કારણ કે દૂધિયા દાંતનું મહત્ત્વ એ હોય છે કે એ પરમેનન્ટ દાંતને ગાઈડ કરે છે કે કઈ જગ્યાએથી આવવું. જો દૂધિયો દાંત એના સમય કરતાં જલ્દી પડી જાય છે તો એની નીચેથી જે પરમેનન્ટ દાંત આવે છે એને ખ્યાલ જ નહીં આવે કઈ જગ્યાએથી બહાર આવવાનું છે, તો ભવિષ્યમાં એ વાંકો ચૂકો થઈને આવવાની શક્યતા રહે છે. અથવા દાંતની જો જગ્યા જ ના મળે તો ઘણા કેસમાં એ બહાર જ નથી આવતો. તો દાંત કાઢ્યા પછી એની જે સ્પેસ છે એને મેન્ટેન કરવા માટે અમે સ્પેસ મેન્ટેનર આપતા હોઈએ છીએ. નાના બાળકોમાં પણ રૂટ કેનાલ થઈ શકે? હા, જો બાળકોના દાંતમાં પણ જો સડો દાંતની નસ સુધી પહોંચી જાય તો એમને પણ રૂટ કેનાલ કરાવવાની જરૂર પડે છે. અને રૂટ કેનાલ કર્યા પછી અમે પણ એમને કેપની સલાહ આપતા હોઈએ છીએ. કેન્સર વિશે આપણે થોડું જાણીએ તો કેન્સર માટે ડેન્ટિસ્ટનો શું રોલ છે? મોઢાના અને જડબાના કેન્સરમાં ઘણી બધી વખતે ફર્સ્ટ સાઇન બહુ ઇઝીલી ડેન્ટિસ્ટ રેકોગ્નાઇઝ કરી શકતા હોય છે. નોર્મલ માણસને ખબર ના પડે, પણ જો તમે ડેન્ટિસ્ટ પાસે રૂટીન ચેકઅપ માટે જાઓ છો તો અર્લીએસ્ટ સાઇન બહુ ઇઝીલી ડેન્ટિસ્ટ ડાયગ્નોઝ કરી શકે છે. અને જો કેન્સર અર્લી સ્ટેજમાં હોય તો આપણે એને અટકાવી પણ શકીએ છીએ. જડબાનું કેન્સર થવાના સામાન્ય કારણો કયા કયા હોઈ શકે? હા, આપણે બધાને ખ્યાલ છે કે બીડી, સિગરેટ પીવી, તમાકુ ખાવું, સોપારી, પાન મસાલા ખાવા, આ બધાથી કેન્સર થાય છે. આની સાથે સાથે જો તમારા મોઢામાં વારે ઘડીએ એકની એક જગ્યા પર ચાંદી પડતી હોય, જો તમારો દાંત ઘસાઈ ગયો હોય અને તમારા ગાલ કે જીભની કોઈ ભાગ વારે ઘડીએ એકની એક જગ્યાએ બાઇટ થતું હોય અને એના પર ઘર્ષણ થવાના કારણે ચાંદી પડતી હોય, તો આ બધા કારણોથી તમને ભવિષ્યમાં કેન્સર થઈ શકે છે. પણ હવે કોઈ વ્યક્તિ હોય કે જે દારૂ નથી પીતો, તમાકુ નથી ખાતો, પાન મસાલા કે બીડી કશું જ નથી વાપરતો, તો શું એને કેન્સર થઈ શકે? હા, જે રીતે મેં તમને કીધું કે કોઈના દાંત ઘસાઈ ગયા હોય અને એમની એજ અણીદાર થઈ ગઈ હોય તો એ અણીદાર એજ ઉપર જેટલી વખતે ચાવે છે એટલી જ વખત એમના ગાલ અને જીભ અંદરથી જો એકની એક જગ્યાએ ઘસાયા કરે અને એમને ત્યાં ચાંદી પડે અને જો એ ચાંદી ના મટે, કોઈ પણ ચાંદી 10થી 15 દિવસથી વધારે સમય સુધી જો એ નથી મટતી તો એ તમારા માટે અલાર્મિંગ સાઇન છે અને તમારે ડેન્ટિસ્ટને બતાવવી જોઈએ. એ સાઇન હોઈ શકે છે કેન્સરની અર્લી સાઇન. આપણે
એ વિચારીએ કે કોઈ માણસ પાન મસાલા ખાતું હોય અને એમનું મોઢું ઓછું ખુલતું થઈ ગયું હોય છે, તો તમે ત્યારે શું સજેસ્ટ કરો? હા, ઘણી વખતે પાન મસાલા, સોપારી અને બીડી સિગરેટનું વ્યસન કરવાથી મોઢું ઓછું ખુલતું થઈ જાય છે, જેને અમે ઓરલ સબમ્યુકસ ફાઇબ્રોસિસ OSMF કહેતા હોઈએ છીએ. આ પણ એક અર્લી સાઇન હોય છે ઓરલ કેન્સર થવાની. મોઢું ઓછું ખુલતું થઈ જાય એને તમે તમારું વ્યસન બંધ કરીને અને પ્રોપર થેરાપી લઈને મોઢું ખુલતું કરી શકો છો. તમારે જલ્દીથી જલ્દી તમારા ડેન્ટિસ્ટને મળવું જોઈએ. મોઢાનું કેન્સર આપણે જોયું તો મોઢાના કેન્સર માટે બી બાયોપ્સી લેવી પડે કે એમ થઈ જતું હોય છે? ના, કોઈ પણ કેન્સરને કન્ફર્મ કરવા માટે બાયોપ્સીની જરૂર પડતી હોય છે. અને જે જગ્યાનું કેન્સર, જે ભાગનું કેન્સર હોય, આપણે ત્યાંથી ટિશ્યુનો નાનો ભાગને લેવો પડતો હોય છે, જેને બાયોપ્સી કહેવાય છે. અને બાયોપ્સી જ કયા ટાઈપનું કેન્સર છે એ કન્ફર્મ કરે છે. એટલે બાયોપ્સી એ કેન્સરના ડાયગ્નોસિસ માટેનું બહુ જ સચોટ પ્રોસિજર છે. ડાપણ દાઢની થોડી વાત કરીએ કે ડાપણ દાઢ યુઝ્યુઅલી લોકોને બહુ જ હેરાન કરતી હોય છે, તો ડાપણ દાઢનો કોઈ તમારી પાસે પેશન્ટ આવે તો તમે શું એને સલાહ આપશો? ઓબ્વિયસલી અમે ચેકઅપ કરીને એક્સરે લઈને સૌથી પહેલાં ચેક કરીએ છીએ કે શું તકલીફ છે. અને ઘણા બધા પેશન્ટને ડાપણની દાઢ ત્રાસી આવતી હોય છે. તો જો અમે પેશન્ટને 2 જ ઓપ્શન આપતા હોઈએ છીએ કે જો તમને વધારે તકલીફ છે તો તમે દાંત કઢાવી દો, નહીંતર પછી તમે દવા લઈને ચલાવો. યુઝ્યુઅલી ડેન્ટિસ્ટ દાંત કાઢવાની સલાહ ક્યારે આપે, ડાપણ દાઢ સિવાયની કે કોઈ બી દાઢ હોય ત્યારે? જ્યારે તમારો દાંત વધારે પડતો સડી જાય છે અને સડો દાંતના અંદરના લેયર જે છે પલ્પ, એના કરતાં પણ વધારે અંદર જતો રહે છે અને દાંતનું સ્ટ્રક્ચર ડેમેજ થઈ જાય છે અને જે રિમેનિંગ સ્ટ્રક્ચર છે એ બીજા દાંતને સપોર્ટ નથી આપી શકતું અને દાંત આખો હલવા માંડે છે, ત્યારે તમારા ડેન્ટિસ્ટ તમને દાંત કઢાવવાની સલાહ આપી શકે છે. કોઈ પેશન્ટ તમારી પાસે આવે છે જેને મોઢામાં સોજો આવી ગયો છે કે અંદર પેડા પર સોજો આવી ગયો છે, ત્યારે શું કરી શકાય? સોજો આવવો એ ઇન્ફેક્શનની સાઇન છે. સોજો આવે, પરું થઈ જાય, દુખાવો થાય, ત્યારે તમારે રાહ ના જોવી જોઈએ અને તમારા ડેન્ટિસ્ટને તરત મળવું જોઈએ. તમારા ડેન્ટિસ્ટ તમારું ચેકઅપ કરીને એક્સરે લઈને તમને જે પણ ટ્રીટમેન્ટની જરૂર છે એ ટ્રીટમેન્ટની સલાહ આપે છે અને તમને એન્ટીબાયોટિક પણ આપશે, જેના કારણે તમારું ઇન્ફેક્શન કંટ્રોલમાં રહેશે. ઘણી બધી એવી માન્યતાઓ છે કે ઉપરની દાઢ કઢાઈએ એટલે આઈ સાઇડ જતી રહે છે, કે નોર્મલ દાઢ કઢાઈએ તો દાઢનું કેન્સર થઈ શકે, તો એ બાબતે તમે શું કહેવા માંગશો? જેમ તમે કીધું એમ આ ટોટલી માન્યતા છે અને આ ખોટી માન્યતા છે. ઉપરનો દાંત કઢાવવાથી આંખને નુકસાન થવું તો દૂરની વસ્તુ છે. એક દાંત કઢાવ્યાથી એના બાજુના દાંતે પણ કોઈ નુકસાન નથી થતું હોતું અને દાંત કઢાવવાથી કેન્સર થાય આ શક્ય જ નથી. આ ટોટલી મિથ છે. કોઈ પેશન્ટ તમારી પાસે આવે છે જેમને ડાયાબિટીસ છે કાં તો હાઈ બ્લડ પ્રેશર છે અને એમને કોઈ સંજોગોમાં દાંત કઢાવવો જ પડે એવું હોય, તો તમે કઈ? જો તમે ડેન્ટિસ્ટ પાસે જાઓ છો તો સૌથી પહેલાં જો તમે ડાયાબિટીસ અથવા હાઈ બ્લડ પ્રેશરના દર્દી છો તો તમારે તમારા ડેન્ટિસ્ટને ઇન્ફોર્મ કરવું જોઈએ. તમારું બ્લડ પ્રેશર કેટલું રહે છે, તમે એના માટે કઈ દવા લો છો, તમારે લોહી પાતળું કરવાની દવા ચાલુ છે, એ બધી જ હિસ્ટ્રી તમારે એમને આપવી જોઈએ. જો તમે ડાયાબિટીસના દર્દી છો તો તમારું બ્લડ શુગર લેવલ જમ્યા પહેલાં કેટલું રહે છે, જમ્યા પછી કેટલું રહે છે, એ તમારે ડેન્ટિસ્ટને જણાવવું જોઈએ. અને જો એ અલાર્મિંગ લેવલથી વધારે હશે તો તમારા ડેન્ટિસ્ટ તમને તમારા એન્ડોક્રાઇનોલોજિસ્ટ જે ડૉક્ટર છે, જે ડાયાબિટીસની સલાહ આપે છે, એમને મળવાનું જણાવી શકે છે. જો બ્લડ પ્રેશર માટે તમારે લોહી પાતળું કરવાની દવા ચાલે છે તો પણ તમારે તમારા મેડિસિનવાળા ડૉક્ટરને મળવું જોઈએ અને એમને પરામર્શ કર્યા પછી જ આગળની ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ. કોઈ પ્રેગ્નન્ટ લેડી છે, યુઝ્યુઅલી એવું થતું હોય કે પ્રેગ્નન્સી દરમિયાન ટૂથ પેઇન થતું હોય છે, એવી કોઈ સિચ્યુએશન આવે કે ટૂથ પેઇન એક્સ્ટ્રીમ લેવલનું વધી જાય અને એને ટ્રીટમેન્ટ કરવી પડે, તો એ કઈ રીતે કરી શકાય? હા, જો સૌથી પહેલાં પ્રેગ્નન્ટ લેડીઝે ડેન્ટિસ્ટ પાસે જાય ત્યારે સૌથી પહેલાં એમને જણાવી દેવું જોઈએ કે પ્રેગ્નન્ટ છે, જેના કારણે ડેન્ટિસ્ટ એક્સરે લઈને ચેક ના કરે, કારણ કે એક્સરે લેવું પ્રેગ્નન્સી દરમિયાન બેબી અને માતા બંને માટે હાનિકારક હોય છે. એટલે ડેન્ટિસ્ટ તમારું સામાન્ય ચેકઅપ કરશે અને જો એમને કોઈ ટ્રીટમેન્ટ કરવાની જરૂરિયાત લાગશે તો તમને જણાવશે. સામાન્ય રીતે પ્રેગ્નન્ટ લેડી માટે જે સેકન્ડ ટ્રાઇમિસ્ટર છે, ચોથો, પાંચમો અને છઠ્ઠો મહિનો, એ સેફ પીરિયડ ગણાય છે. એ પીરિયડમાં તમારે કોઈ સામાન્ય ટ્રીટમેન્ટની જરૂર હોય તો તમારા ડેન્ટિસ્ટ તમને રેકમેન્ડ કરી શકે છે.
આના સિવાયના ટાઈમમાં જો તમને તકલીફ પડે તો તમારે સામાન્ય પેનકિલર લઈને ચલાવવું પડતું હોય છે. આ દાંત કઢાવી દીધો પછી ટાંકા લેતા હોય છે, સ્ટીચીસ લેતા હોઈએ છે, તો એનું કારણ શું હોય છે? જ્યારે દાંત કાઢવામાં આવે ત્યારે તમારા મોઢામાં એક ખાડો પડી જાય છે દાંતના શેપમાં. તો એ ખાડામાં જો આપણે ટાંકા નથી લેતા તો તમારું જમવાનું અને બધું ભરાઈ જાય છે, અને જો તમે એને સાફ નથી કરી શકતા તો એમાંથી ઇન્ફેક્શન થવાના ચાન્સીસ રહે છે અને તમને દુખાવો વધારે થઈ શકે છે. તો આ કેસમાં જો ડેન્ટિસ્ટને યોગ્ય લાગે તો એ ટાંકા લઈને જે દાંતનો ખાડો બન્યો છે એને પૂરી કાઢી છે અમે, અને એને પેક કરવાથી એમાં જમવાનું નથી ભરાતું અને પેશન્ટને હીલિંગ વધારે સારું આવે છે અને પોસ્ટ ઓપરેટિવ પેન નથી થતો. દાંત કઢાવી દઈએ પછી પેશન્ટ રૂટીન કામ ક્યારથી શરૂ કરી શકે? દાંત કાઢતા પહેલાં અમે એનેસ્થેશિયા આપતા હોઈએ છીએ. એનેસ્થેશિયાની અસર 3 કલાકમાં ઉતરી જતી હોય છે, અને ઘણા બધા કેસમાં તમે સેમ ડેથી તમારું કામ રેઝ્યુમ કરી શકતા હો છો. એના માટે સ્પેશિયલ લીવ કે તમારે રેસ્ટ કરવાની જરૂર નથી પડતી. આપણે એ જોઈએ કે આપણે દાંતની સફાઈ લોકો કરાવતા ડરતા હોય છે, તો યુઝ્યુઅલી દાંતની સફાઈ કેટલા સમયાંતરે કરવી જોઈએ? હા, નોર્મલી અમે દર 6 મહિને પેશન્ટને દાંતની સફાઈ કરવાની સલાહ આપીએ છીએ. પણ સમાજમાં એક ગેરમાન્યતા છે કે ભાઈ દાંત સાફ ના કરાવાય, દાંત સાફ કરાવવાથી ઢીલા પડી જાય. પણ આ એવી જ ગેરમાન્યતા છે કે ભાઈ કેન્સરનો રિપોર્ટ ના કરાવાય, રિપોર્ટ કરાવવાથી કેન્સર આવે. હકીકતમાં કેન્સર તો હોય જ છે, ખાલી રિપોર્ટ કરાવવાથી આપણને ખબર પડે છે કે કેન્સર આવ્યું. એ જ રીતે દાંત જો હકીકતમાં ઢીલા પડી જ ગયા છે પણ કોઈ કારણસર ક્ષારી જામવાના કારણે હલતા નથી, તો તમારા ડેન્ટિસ્ટ જ્યારે તમારા દાંતની સફાઈ કરશે ત્યારે તમને રિયલ પિક્ચર ખબર પડશે. ઘણા લોકોને એવું બી હોય છે કે દાંત જ્યારે બ્રશ કરતા હોય છે ત્યારે લોહી નીકળતું હોય છે, તો એના વિશે આપણે શું કહી શકીએ? હા, જો તમારા 2 દાંત વચ્ચે જમવાનું ભરાઈ જાય છે, તમારા પેઢામાં ઇન્ફેક્શન થાય છે, તમારા પેઢા ઉપર ક્ષારી જામી જાય છે, કે તમને બીજું કોઈ ડેન્ટલ ઇન્ફેક્શન છે, તો તમને બ્રશ કરતી વખતે લોહી નીકળી શકે છે. હવે જ્યારે આપણે હેન્ડવોશ કરીએ છીએ ત્યારે જો આપણા હાથમાંથી લોહી નીકળે તો આપણે કેટલા ચિંતામાં આવી જઈએ. તો હાથ ધોતી વખતે હાથમાંથી લોહી નીકળવું જેટલું સિરિયસ છે એટલું જ સિરિયસ બ્રશ કરતી વખતે પેઢામાંથી લોહી નીકળવું છે. આને લાઇટલી ના લેવું જોઈએ અને તમારે તમારા ડેન્ટિસ્ટને તરત જ મળવું જોઈએ. દાંત સાફ કરતી વખતે લોકોને એવું હોય છે કે પીળા દાંત હોય છે એકદમ સફેદ થઈ જશે, તો એ સાચું છે કે ખોટું છે, શું છે? ના, દાંત સાફ કરાવવાથી તમારા પીળા દાંત સફેદ નથી થતા. દાંત સાફ કરાવવાથી ખાલી દાંતની ઉપરનું જે લેયર છે, જેના ઉપર બધો કચરો જામેલો છે, ડેબ્રીઝ જામેલી છે, તમારું ફૂડ ભેગું થયું છે, એટલું જ સાફ થાય છે. દાંત સાફ કરાવવા માટે તો ટોટલ અલગ એક બ્લીચિંગ પ્રોસિજર છે જે દાંતની સફાઈ કરતાં અલગ છે. બીજી એક એવી બી માન્યતા છે કે દાંત સાફ કરાવીએ પછી લોકોને એવું લાગે છે કે દાંત વચ્ચે જગ્યા થઈ ગઈ છે, કાં તો દાંત નબળા પડી ગયા છે, તો એ કેટલા છે સાચી વાત છે? જે રીતે મેં તમને કીધું એ રીતે કે દાંતમાં જ્યારે પાયોરિયા હોય અને દાંતની ઉપર ક્ષારી જામી જાય ત્યારે એ ક્ષારી તમારા પેઢાને નીચેની તરફ ધક્કો મારે છે. જો એ ક્ષારીને તો પણ સાફ ના કરવામાં આવે તો ત્યાંથી હાડકું ખવાઈ જાય છે અને દાંત નબળો પડતો જાય છે. જ્યારે તમારા ડેન્ટિસ્ટ એ ક્ષારીને સાફ કરે છે ત્યારે તમને રિયલ પિક્ચર દેખાય છે અને તમને એવું લાગવા માંડે છે કે ભાઈ પહેલાં તો આ દાંત નહોતો હલતો અને આ સફાઈ પછી હલવા માંડ્યો. હકીકતમાં દાંત પહેલેથી વીક હતો જ, પણ એ ક્ષારીના કારણે હલતો નહોતો. તો તમને એવું થશે કે ક્ષારી પણ શું કરવા કાઢી, ના કાઢી હોત તો મારો દાંત ના હલેત. પણ જો એક દાંતમાં ક્ષારી થઈ હોય ને આપણે એને ના કાઢીએ તો એ 1માંથી 3 દાંતમાં અને 3થી 5 દાંતમાં આગળ જ વધવાની છે, જે આગળ જતાં તમને જ નુકસાનકારક રહેશે. પાયોરિયા શું છે? પાયોરિયા એ દાંતના પર ક્ષારી જામી જવી અને એ સાફ ના થવી એને પાયોરિયા કહેવાય છે. તમારા ડેન્ટિસ્ટ તમારા દાંતને ચેક કરીને તમારા દાંત ઉપર કેટલી ક્ષારી જામી છે એના લેવલ પરથી પાયોરિયા કયા સ્ટેજનો છે કહી શકે છે, અને એના પરથી તમે તમારી ટ્રીટમેન્ટ જાણી શકો છો. જો અર્લી સ્ટેજ પર એને ડાયગ્નોઝ કરવામાં આવે તો દાંતની સફાઈ કરાવવાથી અને પેઢા પર મસાજ કરવાથી તમારા પેઢા ફરીથી સ્વસ્થ થઈ જતા હોય છે. પણ જો વધારે પડતો જ પછીના સ્ટેજમાં પાયોરિયા ડિટેક્ટ થાય અને તમારા દાંત વધારે પડતા નબળા થઈ જાય છે
તો પછી તમારા ડેન્ટિસ્ટ તમને ફ્લેપ સર્જરી અથવા ગમ સર્જરીની પણ સલાહ આપતા હોય છે, જેમાં પાયોરિયામાં પેદા કરતા બધા બેક્ટેરિયા અને ક્ષારીને કાઢીને તમારા પેટાને સ્વસ્થ કરીને મજબૂત કરવામાં આવે છે. તો પાયોરિયાના લીધે દાંત નબળા પડી જાય છે, એ વાત સાચી છે? હા, પાયોરિયા દાંતને નબળા કરે છે. જો દાંત ઉપર ક્ષારી જામે છે અને તમે એને તરત જ સાફ કરી દો છો તો એ દાંત નબળો નથી થતો. પણ જો એ લાંબો સમય સુધી દાંત ઉપર જામેલી રહે છે તો પછી ત્યાંથી તમારું હાડકું નીચે બેસવા માંડે છે, સાથે સાથે તમારું પેઢું પણ નીચે બેસે છે. એટલે જે દાંતનો સપોર્ટ છે જે હાડકાનો એ ઓછો થતો જાય છે, એના કારણે દાંત નબળો પડતો જાય છે. એટલે જેટલું જલ્દી પાયોરિયાને ડાયગ્નોઝ કરવામાં આવે તમારો દાંત એટલો હેલ્ધી રહી શકે છે. પેડા અને હાર્ટ રિલેટેડ કોઈ સંબંધ છે ખરા એનો? હા, જો તમને જિંજેવાઇટિસ કે પેરિયોડોન્ટાઇટિસ છે, તમારા દાંતમાં અને પેઢામાં ઘણો બધો કચરો જમા થઈ જાય છે, જમવાનો જમા થઈ જાય છે, તમે સાફ નથી કરતા અને તમારા પેઢા ફૂલી જાય છે અને એમાંથી બ્લડ આવે છે, તો એના કારણે તમને તમારા હાર્ટની તકલીફો પણ થઈ શકે છે. બેક્ટેરિયલ એન્ડોકાર્ડાઇટિસ જે કહેવાય છે, એમાં જે બેક્ટેરિયા જવાબદાર હોય છે એ બેક્ટેરિયા કોમનલી તમારા પ્લાકમાં અને કેલ્ક્યુલસમાં જે પેઢાની ક્ષારી જે છે કહેવાય છે એમાં હોય છે. એટલે તમારે તમારા દાંત અને પેઢાને રેગ્યુલર સમયાંતરે સાફ કરાવતા રહેવું જોઈએ. ઓકે, થેન્ક યુ ડૉક્ટર કેવલ પટેલ. તમે બહુ જ સરસ રીતે ઇન્ફોર્મેશન આપી ડેન્ટલ અવેરનેસ માટે અને બહુ જ બધા મિથ્સ બ્રેક કર્યા. આઈ એમ શ્યોર આ માહિતીથી ઘણા બધા લિસ્નરને ફાયદો થશે. આના કરતાં બી વધારે કોઈ ક્વેરીઝ હોય તો તમને કેવી રીતે કોન્ટેક્ટ કરી શકશે? મારા સોશિયલ મીડિયાના હેન્ડલ્સની લિંક મેં બાયોમાં આપેલી છે. કોઈ પણ લિસનરને કોઈ પણ બીજો પ્રશ્ન હોય તો એમાં ફોલો કરીને મને પૂછી શકે છે. હું સરળતાથી ચોક્કસ એમનો જવાબ આપીશ. થેન્ક યુ. વેલકમ.